આણંદ નગરપાલિકાની ટીમે શહેરના દબાણ તોડી પાડી રસ્તાઓ ખુલ્લા કર્યા। આણંદ નગરપાલિકાની ટીમે શહેરની ટૂંકી ગલીમાં જઈને ગેરકાયદેસર કાચા પાકા દબાણો તોડી પાડ્યા, જેને પગલે ટૂંકી ગલીનો આખો રસ્તો ખુલ્લો થઈ જવા પામ્યો। આણંદ શહેરમાં રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગ પર ટૂંકી ગલી આવેલી છે। આ ટૂંકી ગલીમાં છેલ્લા ઘણા વર્ષોથી લારીઓ પાથરણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો, તો વળી વેપારીઓએ પોતાની દુકાનો બહાર શેડ તેમજ ઓટલા બનાવી ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું, જેને પગલે આ ટૂંકી ગલીમાં ચાલતા પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું। જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા આ ટૂંકી ગલીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અનેકો વાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાલિકા તંત્ર કોઈ કારણોસર આ રજૂઆતો ધ્યાને લેતું ન હતું। પરિણામે સ્વરૂપ ટૂંકી ગલીમાં દિન પ્રતિદિન વધુને વધુ દબાણો ખડકાવવા લાગ્યા હતા, જેથી જાગૃત નાગરિકોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો, જેથી પાલિકાના સત્તાધીશોના પગ નીચે રેલો આવ્યો હતો અને પાલિકાની ટીમ જેસીબી લઈને ટૂંકી ગલીમાં પહોંચી હતી।